ડભોઈમાં સમસ્ત શ્રી 24 ગામ રાણા સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે મહિલા સંગઠન દ્વારા મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી 30 નવેમ્બરના રોજ સમસ્ત શ્રી 24 ગામ રાણા સમાજ દ્વારા સંખેડામાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે શ્રી 24 ગામ રાણા સમાજ મહિલા સંગઠન દ્વારા વડોદરાના દીપ્તિબેન રાણાની આગેવાની હેઠળ સુખધામ ડભોઈ ખાતે મહિલા સંમેલન રાખવામાં આવ્યું હતું। આ સંમેલનમાં રાણા સમાજની મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી હતી અને આગામી સમૂહ લગ્ન પૂર્વે તમામ પ્રકારની તૈયારીઓ અને સફળતાપૂર્વક સમૂહ લગ્નને પાર પાડવાના હેતુ સાથે સંખેડાના ગીતાબેન રાણા, રાજપીપળાના નેહાબેન રાણા અને કાયાવરણના સોનલબેન રાણા દ્વારા ચર્ચા કરવામાં આવી હતી અને સમાજ મહિલાઓની અલગ અલગ ટીમને સમૂહ લગ્નને સફળતાપૂર્વક પાર પાડવા કામગીરી સોંપવામાં આવી હતી। અત્યાર સુધી આ સમૂહ લગ્ન માટે 14 જેટલા જોડાઓના નામ નોંધાઈ ચૂક્યા છે। આ સમૂહ લગ્નની કામગીરીની ખૂબ મોટી જવાબદારી 24 ગામ રાણા સમાજના મહિલા પ્રમુખ મનીષાબેન રાણાએ સ્વીકારતા તમામ મહિલાઓએ આયોજન સફળ બનાવવા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે। 24 ગામ રાણા સમાજ મહિલા સંગઠન દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનમાં શરૂઆત કરવામાં આવી ગંભીરા બ્રિજની દુર્ઘટનામાં દિવંગતોને મૌન પાડીને શાંતિ અર્પણ કરીને। આ આયોજન જે મીટિંગનું કરવામાં આવ્યું હતું એ તારીખ 30મી નવેમ્બર 2025ના રોજ આવનાર સમયમાં જે સમૂહ લગ્ન છે એમાં 12 જોડા જેટલા લગભગ અત્યારે નામ નોંધાયા છે। આ જોડાઓના સમૂહ લગ્ન માટેનું આયોજન કેવી રીતે કરવું અને આ ટીમ મહિલાઓની જે બની છે વિવિધ 24 ગામ થકી આ ટીમોને જુદા જુદા કામગીરી સોંપીને નવી એક ટીમ આયોજિત કરવામાં આવી છે। આ ટીમ આવનાર સમયમાં કયું કયું કામ કરશે, શું આયોજન કરવાનું છે, સમૂહ લગ્ન કેવી રીતે પાર પાડવાનું છે, એના ભાગરૂપે એક પૂર્વ આયોજન થકી આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં જે મહિલા પાંખના પ્રમુખ છે 24 ગામ રાણા સમાજના શ્રીમતી મનીષાબેન અનુરાગભાઈ રાણા દ્વારા ખૂબ મોટા પાયે જે હાથ પર કામગીરી લેવામાં આવી છે એને તમામ 24 ગામ રાણા સમાજની બહેનોની સંગઠન ટીમોએ આવકારી છે અને ખૂબ સુંદર સફળ બનાવ્યું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।